નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં કોરું ધાકોડ છે. ત્યારે ગુજરાતમાં હાલ જે વરસાદ છે તે સાર્વત્રિક વરસાદ નથી. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી જારી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 5મી સપ્ટેમ્બરના રોજ કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે શુક્રવારે 6 સપ્ટેમ્બરના રોજ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે 7મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 8મી સપ્ટેમ્બરના રોજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદના વરસાદની વાત કરીએ તો અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા વરસાદને પરિણામે મોસમનો કુલ 35.53 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તરી ઝોનમાં સૌથી વધુ 45.46 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં.